ચૌધરી સમાજના દરેક ભાઈ બહેનને જય મારબુદા. આજે આપણે જે વ્યક્તિનું ઇન્ટરવ્યૂ કરવાના છે, જે વ્યક્તિને મળવા આવ્યા છીએ, એ એમના બિઝનેસ સાથે, માનવ સેવાના કાર્યો સાથે પણ સંકળાયેલા છે. અને એ જે બિઝનેસમાં છે એ પક્ષીઓની સેવા પણ સાથે કરી રહ્યા છે. જેમને આજે આપણે મળવા આવ્યા છીએ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પરેશભાઈ વિરસંગભાઈ દેસાઈ, જે ઘણા સમયથી ચબૂતરાઓ બનાવવાનું કામ પણ કરી રહ્યા છે. તો આજે એમના આપણે જીવન વિશે જાણીશું, એ વ્યક્તિ વિશે જાણીશું. તો નમસ્તે પરેશભાઈ. નમસ્તે, સ્વાગત છે. જય મારબુદા. તો પરેશભાઈ, તમે આ ચબૂતરા બનાવવાના બિઝનેસમાં કેવી રીતે આવ્યા? આ અત્યાર સુધી તમારી જર્ની કેવી રહી અને અત્યાર સુધીમાં તમે કેટલા ચબૂતરા બનાવ્યા, એના વિશે થોડું જણાવો. હું 2011થી કારખાનાની શરૂઆત કરેલી છે. તિજોરી બનાવવાનું કારખાનું કર્યું હતું. બરાબર. એમાંથી એક ગ્રાહક આવવાના કારણથી ચબૂતરા બનાવવાનું ચાલુ થયેલું છે. અને 2011થી અત્યાર સુધીમાં મેં 10,000 કરતાં વધારે ચબૂતરા બનાવ્યા છે. બરાબર. ચબૂતરા બનાવવાની કામગીરી મને ગમે છે અને એમાં મને આનંદ મળે છે. તો આમ તમે ભણેલું કેટલા છો? અભ્યાસ તો મારો 12 પાસ છું. 12 ધોરણ સુધી ભણેલો છું. 12 પાસ કર્યા પછી 5 વર્ષ ખેતી કરી, ખેતીનો અનુભવ કર્યો. ખેતી કર્યા પછી એવો ખ્યાલ આવ્યો કે ખેતીથી આપણું પૂરું થવાનું નથી. સનમાઇકાની ફેક્ટરીમાં નોકરી જોઈન કરી. 12 કલાક જોબ, 70 રૂપિયા પગાર હતો મારો. 6 વર્ષ નોકરી કરી. 6 વર્ષ નોકરી કર્યા પછી પાટીદારની ફેક્ટરી હતી. એ પાટીદારે મને લેબર કોન્ટ્રાક્ટર બનાવ્યો, મારું કામ જોયું. બરાબર. અને લેબર કોન્ટ્રાક્ટ ચલાવ્યા પછી 6-1 વર્ષ લેબર કોન્ટ્રાક્ટ ચલાવ્યો. એના પછી થોડા પૈસા ભેગા થયા અને મને મારી જાતે એવું થયું કે હવે આ ફેક્ટરીનો કોન્ટ્રાક્ટ એ ફેક્ટરીનો કોન્ટ્રાક્ટ કહેવાય, મારું કંઈક હોવું જોઈએ. એવું વિચાર કરી અને મેં કારખાનાની શરૂઆત કરી 2011માં. તિજોરી બનાવતો હતો. બરાબર. અને એમાંથી આ ચબૂતરાની લાઈન થયેલી છે. ચબૂતરા બનાવતા પહેલા આ તિજોરીનું જ કામ કરતા કે બીજું કંઈ કરતા? કારણ કે આ તો તમારી શરૂઆત, કે ચબૂતરા તમે અત્યારે 10,000 સુધીના બનાવી દીધા. પણ અમારા જે યુવાનો એમને ખ્યાલ આવે કે આના પહેલા તમારે કેટલો સંઘર્ષ કરવો પડે. સંઘર્ષની વાતમાં જોઈએ તો ખરેખર મારું આખું જીવન જ સંઘર્ષમય છે. બરાબર. 12 પાસ કર્યા પછી ખોટો નિર્ણય લેવાઈ ગયો કે આપણે ખેતી કરીશું. એનો અનુભવ કર્યો. બરાબર. અને એ અનુભવના આધારે એના પછી નોકરી નક્કી કરી. અને નોકરી, મારો સ્વભાવ પહેલાથી એ છે કે જે કરવું એ બેસ્ટ કરવું, સારું કરવું. બરાબર. નોકરી બહુ ખંતપૂર્વક કરી. સનમાઇકાની લાઈનમાં મેં સારું કામ કરીને આપ્યું. એટલે અમારા ગામમાં ખેરાલુમાં જ સનમાઇકાની ફેક્ટરી છે. બરાબર. એ સનમાઇકાના ફેક્ટરીના માલિકે મારું કામ જોઈ અને મને લેબર કોન્ટ્રાક્ટર બનાવ્યા. બરાબર. કે ભાઈ તમે જે કામ કરો છો એના પ્રમાણમાં હું તમને વેતન આપી શકતો નથી. ત્યાં કુદરતની ઓનલાઈનની વાત થાય એવી વાત છે કે આપણે કોઈ પણ કર્મ કરીએ ને તો આપણે કર્મ કરવામાં જ ધ્યાન રાખવાનું. આપણને શું મળે છે એમાં ધ્યાન નહીં રાખવાનું. અને મારો દાર્શનિક પુરાવો છે કે જ્યારે હું ફેક્ટરીમાં નોકરી કરતો હતો ત્યારે મને 70 રૂપિયા જે વખતે પગાર આપતા હતા, એ વખતે મારો પગાર, હું છત્રાલની એક સનમાઇકાની ફેક્ટરીમાં ઇન્ટરવ્યૂ કરી આવ્યો હતો તો મને પગાર 11,000 રૂપિયા કહ્યો હતો. બરાબર. અહીંયા મારો 70 રૂપિયા પગાર હતો. અને તો બી મેં એ નિર્ણય ના કર્યો કે આપણે છત્રાલ જતા રહીએ અને અહીંયા કામ કર્યું. એટલે ભગવાને એમનું ઉકલાયું કે આ માણસ જે કામ કરે છે એના પ્રમાણમાં આપણે વેતન નથી આપી શકતા, અને એ વેતન એને પૂરેપૂરું વળતર મળે એના માટે મને એમને લેબર કોન્ટ્રાક્ટર બનાવ્યો. આજે મારો સનમાઇકાની ફેક્ટરીનો લેબર કોન્ટ્રાક્ટ ચાલે છે. પર ડે 35 માણસો ત્યાં કામ કરે છે અને 15 માણસનો સ્ટાફ અહીંયા છે. રોજ 50 માણસ મારી જોડે કામ કરે છે. મને બહુ આનંદની વાત છે. ખૂબ સરસ. તો પહેલો ચબૂતરો બનાવ્યો એનો અનુભવ કેવો રહ્યો? પહેલા ચબૂતરાની વાત છે એમાં એવું છે કે પહેલા અમે ચબૂતરા નહોતા બનાવતા. જાળી, જોપા, દરવાજા અને તિજોરી બનાવતા હતા.
તિજોરી શરૂઆત કરી હતી તિજોરીથી, પણ તિજોરી એ સિઝનેબલ ધંધો છે, એટલે તિજોરીનો ધંધો આખું વર્ષ ન ચાલે. એટલે હવે સાઈડમાં જાળી જોપાના દરવાજા બનાવતા હતા. મેં ઘણા બધા પૈસા એમાં ઓછા કર્યા હતા, કારણ એનું એવું હતું કે મને કશું કોઈ આવડતું નથી. આ લાઈનની અંદર મને કશું કોઈ આવડતું નથી. ખેતી જ્યારે કરવા ગયો તો ખેતી બરાબર શીખ્યો, બળદથી વોળ આપતાય શીખી ગયો, ગાયો ભેંસો દૂધતાય શીખી ગયો, એ ધંધો હું શીખ્યો. એના પછી એમાં આપણને એવું લાગ્યું કે આ કામ કરવા જેવું નથી, એ છોડી અને સનમાઇકામાં ગયો. તો સનમાઇકાની લાઈનમાં બી બહુ હોશિયારીપૂર્વક અને બહુ સારું એવું એમાં પણ આપણે સફળતા મેળવી. અને જ્યારે આ ત્રીજો ધંધો કરવાનો થયો એટલે થોડા ઘણા પૈસા કમાયો, તો એના આધારે મેં એવું નક્કી કર્યું હતું કે હવે ધંધો મારે મજૂરી કરવાની ના હોય, મારા લોકો જોડે મજૂરી કરાવવાની હોય. એટલે આ ધંધો કર્યો ને એ દિવસે નક્કી કર્યું હતું હું ક્યારેય પણ વેલ્ડિંગનું હોલ્ડર હાથમાં નહીં પકડું. બરાબર, મારા લોકોને રોજી આપવા માટે મેં આ ધંધો કર્યો છે, મારે કમાવા માટે નથી કર્યો. એટલે આ લાઈન મારા માટે જાળી જોપાન દરવાજા બનાવવાના કારીગરને કહીએ, કારીગર કામ કરીને આપવાને આપણે ફિટિંગ કરીએ, એમાં જાજો ભલીવાર ના આવે અને પૈસા ઓછા થતા હતા. પણ એક ચબૂતરાનું ગ્રાહક આવ્યું અને એ ગ્રાહકે મને જે આગ્રહ કરીને ચબૂતરો બનાવડાવ્યો, હું ના પાડતો હતો કારણ કે મારો વિષય નહોતો, એ ડિઝાઇન લઈને આવ્યા હતા, એ ડિઝાઇન પ્રમાણે ચબૂતરો બનાવવાનો હતો. મને એવું લાગતું હતું કે મારા કારીગરો નહીં બનાવી શકે, તો મેં ના પાડી. મેં ના પાડી તો એ માણસે બરાબર મને આગ્રહ કરીને કે ભાઈ તમે જે કંઈ કામ કરો છો એ કામ તમારા એવા છે કે તમે જ ચબૂતરો બનાવશો, સારો ચબૂતરો તમે બનાવી આપશો. એટલે એ ચબૂતરો બનાવવાનો આગ્રહ કર્યો. શરતો કરી મેં કે ભાઈ જેવો ચબૂતરો બને એવો લેવો પડશે. બરાબર, પહેલા પૈસા લીધા, પહેલા પૈસા આપ્યા, આ બધું જોઈ અને પછી નક્કી કર્યું કે ચલો ભાઈ આપે છે પૈસા માણસ અને આપણે એને આગ્રહ છે તો આપણે ચબૂતરો બનાવીએ. ખરેખર એ પહેલો ચબૂતરો મને જોવો ગમે ના એવો ચબૂતરો બન્યો હતો. અને એ માણસ બહુ ખુશ થઈ કે આવો ચબૂતરો કોઈ ના બનાવે, મને એવું આશ્વાસન આપી અને ભાઈ એ ચબૂતરો લઈ ગયા. એ દિવસે આખી રાત મને ઊંઘ આવી નથી. એ વિષય ઉપર હું આખી રાત ઊંઘ્યો નહોતો કે આનું કારણ શું. મેં નક્કી કર્યું કે આનું કારણ એ છે કે આ કામ કરનાર માણસ કોઈ છે નહીં. બરાબર, આ કામ સેવાનું છે, જે કરે એને લૂંટાવાનું છે. બરાબર, એટલે કોઈ કરતું નથી, તો આપણે કરવું જોઈએ. પહેલાથી આમે મારો સ્વભાવ એવો જ હતો કે જે કોઈ ના કરતું હોય એ જ કરવાનું, કોકની કોપી નહીં મારવાની. કોક કરતું હોય એ કરી અને એનું અનુકરણ કરી. અને હું એવું માનું છું કે કોમ્પિટિશન જ કરીએ આપણે, એની ને આપણી કોમ્પિટિશન થાય અને કોમ્પિટિશનમાં આપણને સફળતા ના મળે, બેની હરીફાઈ થઈ અને સરવાળે નુકસાન કરવાનું થાય. એના કરતો જે કોઈ ના કરતું હોય એ કરવાનું. ચબૂતરાની દુકાન હતી નહીં અને ચબૂતરાનું ગ્રાહક આવ્યું ને એમાંથી લાઈન ચાલુ થઈ. 2011માં કારખાનું કર્યું, 2013 થી ચબૂતરા બનાવું છું. તો એ તમે વાત કરી પરેશભાઈ કે એ ચબૂતરો મને પણ જોવો ગમતો. હાલ હું તમારા ચબૂતરા બહાર દેખ્યા, ખૂબ સરસ ડિઝાઇન છે, ખૂબ સારી રીતે બનાવો છો. તો એ સ્કિલ તમે ડેવલપ કઈ રીતે કરી, સફળ કઈ રીતે બનાવી? કયું એ રીતે આખી રાત ઊંઘ નથી આવી, એ શું કર્યું છે આખી રાત. બરાબર, આખી રાત વિચારીને એટલું વિચારી રહ્યો કે આ ભાઈએ જે ચબૂતરો બનાવ્યો છે ને એવા 2 ચબૂતરા બનાવો, એક નહીં બીજા 2, એમાં ફેરફાર કરીને બીજા 2 બનાવો. અને ખરેખર મેં 2 બનાવ્યા હતા, એના કરતા સારા બન્યા હતા. પણ સફળતા તો ના જ મળી જાય. બનાવીને ઉભા કર્યા, 1 વર્ષે વેચી રહ્યો હતો. બરાબર, 1 વર્ષે વેચી રહ્યો હતો. પણ મારા મગજમાંથી જે એ ભાઈનું જે વર્તન મારા હાથેનું હતું એ ભૂલાતું નહોતું. એનો જે સંતોષ હતો એ હું ભૂલી શકતો નહોતો. એના કારણથી એ ચબૂતરા ભલે નતા વેચાતા, પણ રોજે રોજ એ ભાઈને યાદ કરી અને આ ચબૂતરાની દુકાન કઈ રીતે કરવી એ વિચારતો હતો. એ વિચારતો 1 વર્ષે જ્યારે એમાંથી 1 ચબૂતરો વેચાયો, એ દિવસે મેં 12 ચબૂતરા, બીજા 12 ચબૂતરા બનાવ્યા. બરાબર, મારી મારી રીતે મેં સર્વે કર્યું કે આ ચબૂતરાનો ભાવ આટલો છે તો આ ચબૂતરો નથી ચાલતો, ઓછા ભાવમાં ચબૂતરો હોય તો ચાલે, એનાથી નીચેની રેન્જના ચબૂતરા બનાવી અને મેં આજે તો 300 રૂપિયાથી શરૂ કરી અને 30,000 50,000 સુધીના ચબૂતરાની રેન્જ તૈયાર કરી. બરાબર, કોઈ પણ માણસ આવે એને જેવો ચબૂતરો જોઈએ
એવા ચબૂતરાનું સેટિંગ મારી જોડેથી થવું જોઈએ. પાછો ના જવું જોઈએ. હા, ગ્રાહક પાછો ના જવો જોઈએ. તો હાલ મેં જેમ વાત કરી કે પરેશભાઈ બિઝનેસ તો કરે છે ચબૂતરાનો બીજો બધો, પણ એ સાથે સાથે મેં વાત કરી કે માનવ કલ્યાણના કાર્યો પણ કરી રહ્યા છે. તો હવે આપણે એના પર જઈએ પરેશભાઈ, કે આ ચબૂતરા બનાવતા બનાવતા સેવા કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? અમુક આપણે જાતે બધું નક્કી કરી શકતા નથી, ઉપરવાળાની મરજીથી થાય. હવે ઉપરવાળાએ મને આ બધા કાર્યો માટે જન્મ જ આપેલો છે એવું હું માનું છું. બરાબર? જેના કારણથી ભગવાને મને ચબૂતરા બનાવવાના શીખવાડ્યા, અને ચબૂતરા બનાવવાના શીખવાડ્યા એ જ સેવાનું કામ છે. મારી જોડે જે કોઈ માણસો આવે છે એ બધા સેવાકીય પ્રવૃત્તિ વાળા જ આવે છે. ચબૂતરો ઉભો કરવાનો કને ઉકલે? સેવાકીય પ્રવૃત્તિઓ કરવા વાળા માણસ જ થાય. એવા બધા ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ વાળા માણસોના સંગતથી મને ખુદને સેવા કરવાનું ઉકલ્યું. બરાબર. અને હવે મેં એવું નક્કી કરેલું છે, હું મારા જીવનથી તૃપ્ત છું, અને મેં એવું નક્કી કરેલું છે કે જિંદગીના બાકી રહેલા દિવસોમાં વધારે ચબૂતરા કરવાના, અને આપણી સાથે આવવા વાળા કર્મો જ આપણે ભેગા કરવાના. મને એવું જ્ઞાન થયેલું છે કે હું ગમે તેટલા પૈસા ભેગા કરું તો એમાંથી 1 રૂપિયો મારા હાથે આવવાનો નથી, પણ મારા કરેલા સત્કાર્યો, મારા કરેલા બધા કર્મો મારી હાથે રહેશે. પરિવારને મારી કોઈ હવે જરૂરત નથી, ભગવાને એ લાઈન પૂરી કરી દીધી મારી. બરાબર? પરિવારના માટે મારે કશું કોઈ કરવાની જરૂર નથી. તો ભગવાને જે મને માણસનો અવતાર આપી અને અહીંયા મોકલ્યો છે, એ અવતાર એડે ન જાય એના માટે હું બધા સેવાકીય કાર્યો કરું છું. તો હાલ જ્યાં સેવા કરો છો એને કોઈ સંસ્થા છે, કઈ શું સંસ્થાથી ચલાવો છો તમે? કે કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો? ના, કોઈ સંસ્થા સાથે અમે જોડાયેલા નથી, હું જોડાયેલો નથી. સેવા કરવાનું ઉકલ્યું કે ભાઈ સેવા કરવી છે, એટલે મારા કહ્યું એ રીતે ઉપરવાળાની મરજી હોય તો આપણને સહકાર મળે. જેવા મારા વિચારો છે એના કરતો વધારે આગળ વિચાર તો મારો છોકરો છે. બરાબર. અને નસીબ જોગે એ આરોગ્ય ખાતા સાથે સંકળાયેલો છે, જોબ કરે છે. બીએસસી નર્સિંગ કરીને અત્યારે વાવ તાલુકાના ચાંદરવા ગામમાં પીએચસી સેન્ટર ઉપર નોકરી કરે છે. બરાબર. અને એના ભાવ સેવાના મારા કરતો વધારે છે. બરાબર. એટલે પહેલામાં પહેલી સેવા એ શોધી લાવ્યો, અને એને મને રાજકોટના નાડી વૈદ, રાજકોટ મેટોડાથી નાડી વૈદ અર્જુન નંદગીરી મહારાજને કોન્ટેક્ટ કરી અને કેન્સર અભિયાન ચલાવતા વ્યક્તિની એને ઓળખાણ કરી. બરાબર. અને એમની જોડે જઈ, એમનો કેમ્પ ચાલતો હતો ત્યાં જઈ સર્વે કરી, અને એને મને કહ્યું કે પપ્પા કેન્સરનો કેમ્પ કરવા જેવો છે. બરાબર. અને એ શરૂઆતથી અમે આજે 15 મહિનાથી આયુર્વેદિક કેમ્પ કેન્સરના દર્દીઓ માટેનો કરીએ છીએ. બરાબર. કેન્સરના દર્દીઓ માટેના કેમ્પની વાત એવી છે કે હું તો 12મું ભણેલો છું, એટલે મારી જોડે તો વધારે જ્ઞાન ના હોય, પણ એ તો જાણી શકે. એટલે એની મારી ચર્ચા ના અનુસંધાને અમને ખ્યાલ આવ્યો કે ખરેખર આજે એલોપેથીમાં કેન્સર માટેની જે વાત છે એ બિલકુલ વ્યાજબી નથી. કેન્સરના દર્દીને કેન્સરના રિપોર્ટો કરીને કીમો, શેક આ બધું કરી અને આપણે આપણા સ્વજનને દુઃખી કરીએ છીએ. તો ભગવાન સાથે મળેલા કે ભગવાનના સિદ્ધાંતોને માનતા અમે એવું માનીએ છીએ કે આપણે જે દાડા જન્મીએ ને એ દાડા આપણી તારીખ તો લઈને જ આવીએ છીએ. બરાબર. હવે જો આપણી તારીખ ફાઇનલ હોય તો આપણા એલોપેથીમાં જઈને કેન્સર છે, ખબર છે આપણને શરીરમાં તકલીફ છે, કેન્સર છે, તો એલોપેથીમાં જઈ અને એના ખોટા અખતરા કરી અને દુઃખી થવું એના કરતો આયુર્વેદિક ટ્રીટમેન્ટથી જે જીવાય એ સારું જીવન જીવવું સારું. અને એ મને યોગ્ય લાગવાના કારણથી આજે 15 મહિનાથી હું કેન્સરનો કેમ્પ કરું છું. ઘણા બધા માણસોને રિઝલ્ટ મળ્યા છે, ઘણા બધા દર્દીઓને સારું છે. અને અમે દર મહિને દર્દીઓને ફોન કરીને બોલાવીએ, એટલે ફોન કરીએ ને તો દર્દી દાદા તો શ્વાસ ઉપડ્યો તો જતા રહ્યા. બરાબર. આ શબ્દો વાપરીએ છીએ. બાને તો
રાતે ખેંચ આવી અને જતા રહ્યા. જે દર્દી એના આગલા મહિને અહીંયા દવા લઈને લેવા આવે અને એ એવું કહેતું હોય કે મને 50% રાહત છે, એટલે એ મેં સર્વે કર્યું કે કેન્સરથી આયુર્વેદિક દવાથી ઘણી બધી સારી રીતે દરેકે દરેક દર્દી સારું જીવન, એનું જે જીવવાનું છે એ જીવન સારું જીવી શકે છે. એટલે અમે આગ્રહપૂર્વક આ કેન્સરનો સારો એવો કેમ્પ ચલાવીએ. તો તમારી સંસ્થાનું નામ શું? ભવાની એન્જિનિયર્સ એ ચબૂતરા બનાવવાનું મારું કારખાનું છે. એ જ રીતે પછી અમે ભવાની સેવારથના નામે બરાબર થોડાક સેવાના કાર્યોનો શરૂઆત કરી. એમાં શરૂઆત આમ જોવા જઈએ તો 2013 થી ચબૂતરા બનાવવાની કરી. બરાબર. એ જ સેવાનું કામ છે. બરાબર. બીજા નંબરે કહ્યું એ રીતે માણસોની સેવા કરવાનો વિચાર કરી અને આ કેન્સર કેમ્પ. વચ્ચે પાછો મારો છોકરો ખોદી લાવ્યો જયપુર ફૂડવાળાનો. જયપુર ફૂડ એ રાજસ્થાનની બહુ સારી વિકલાંગ સંસ્થા, વિકલાંગોની સેવા કરતી સંસ્થા છે, જે કૃત્રિમ પગ અને કેલિપર્સ બનાવવાનું કામ કરે છે. 2 વાર એ કેમ્પ કરી અને અમે 300 કરતા વધારે માણસોને કૃત્રિમ પગ ની સેવા આપી. આ બધું કરતો કરતો અમને એવું લાગ્યું કે આપણી જાતે આપણે કોક તો કરવું પડે. બરાબર. અને મારા દીકરાએ અને મેં એવું નક્કી કર્યું કે આપણા તાલુકાના, આપણા ગામના, આપણા સમાજના માણસોની સેવા કરવા માટે શું કરવું એમ. તો નજીકના માણસોની સેવા કરવા માટે અમને એવો વિચાર નક્કી કર્યો કે આપણે હોસ્પિટલ બેડ રાખીએ, ઓક્સિજન મશીન રાખીએ, વ્હીલચેર રાખીએ, સંડાસની ખુરશી રાખીએ, ફોલ્ડિંગ વોકર રાખીએ, આવા બધા સેવાના સાધનો રાખીએ અને પૈસા થોડા કમાયા છીએ તો આપણે આપણી જોડે રાખીએ, આપણા પણ રાખવાની વ્યવસ્થા છે. અને એ સેવાના સાધનોનો ઉપયોગ જે તે કોઈ દર્દી હોય એનું આધાર કાર્ડ આપી અને લઈ જાય. વ્યક્તિ જોડેથી વસ્તુના જે થતા હોય એટલા પૈસા ડિપોઝિટ પેટે લઈએ. 1 મહિના સુધી ફ્રી વાપરવા આપીએ. 1 મહિના પછી દાખલા તરીકે હોસ્પિટલ બેડ છે તો 7,000 રૂપિયાનો હોસ્પિટલ બેડ થાય. હોય પૈસા તો 5,000 રૂપિયા ડિપોઝિટ લેવાની, ના હોય તો સારા માણસની ઓળખાણ લેવાની અને આધાર કાર્ડ લઈ અને આપી દેવાનું. 1 મહિનો ફ્રી, 1 મહિના પછી પર ડે 1 રૂપિયો ભાડું. બરાબર. સરસ. સેવાના માધ્યમથી એક આ શરૂઆત અમારી સારી છે અને બહુ અમારા અત્યારે તો ઘણા બધા સાધનો સેવાના માર્કેટમાં ફરે છે. તો ભવાની સેવા રથથી તમે કેન્સરના દર્દીઓ માટે કહ્યું એ રીતે ચબૂતરાની શરૂઆત કરી. સેવાકીય મગજવાળા અને સેવાના ભાવવાળા માણસોની મુલાકાતોના કારણથી અને પાછું આ કેન્સર કેમ્પ, દિવ્યાંગ કેમ્પ, સેવાના સાધનો આ બધું જોઈ અને દૂર દૂરથી આવેલા બધા માણસોને ખ્યાલ આવે છે કે ભાઈ સેવાનું આ સારું સેન્ટર છે. એટલે હવે તો સુરત, મુંબઈ, અમદાવાદ બધી ઘણી બધી મોટી મોટી સંસ્થાઓ અમારા હાથે સંકળાઈ જાય છે અને એ લોકો અમને ઘણા બધા કપડાં મોકલે છે. સારું યોગ્ય જગ્યાએ કપડાનું વિતરણ કરવાનું કામ પણ અમે કરીએ છીએ. તો તમે આ બધી તમારી અત્યાર સુધી સેવાઓ જણાવી, પણ હજી એક મનમાં અંદર હોય, અંદરથી એક ઈચ્છા હોય કે મારે હજુ આનાથી પણ વધારે કાર્યો કરવા છે, તો હજી શું ભવિષ્યમાં ઈચ્છા તમારે? સેવા જ, બીજી તો કોઈ ટાર્ગેટ છે નહીં કે આપણો બીજો કશું કોઈ વધારે મેળવી લેવું છે, સારી મસ્ત મજાની ઘણી બધી જમીન કરી દેવી છે કે એવું તો કશું કોઈ કરવું નહીં. પાક્કા પાયા આપણા હાથે આવવા વાળા કામ કરવા છે. એટલે મગજ સેવામાં જ છે અને એ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે હજુ ઘણી બધી સેવાઓ વિચારીએ છીએ. દાખલા તરીકે દવાનું કલેક્શન કરી અને દવા આપવી લોકોને, જરૂરિયાતવાળા માણસોને. એક એ મોટો કોન્સેપ્ટ મારી જોડે સજ મગજમાં, અને જો ઉપરવાળાની મરજી થાય તો અમે એ દવાઓ વાળું બી કરીશું. એ સિવાય જ્યારે જેવી અમારી જરૂરત હોય અને કોક અમોને ઓગળી કરે કે બતાવે, એ તમામ સેવાના કામ કરવા માટે જ અમારે જીવવાનું છે. તો હાલ આપણે વાત કરી તનયભાઈ તમને એક રસ્તો બતાવ્યો સેવા માટેનો કે આ આપણા કાર્યો કરી શકીએ. તનયભાઈની પણ ઈચ્છા હતી આજે કે અહીંયા હાજર રહે, પણ હાજર રહી શક્યા નથી આજે.
તો પરિવાર વિશે થોડી માહિતી આપશો? પરિવારમાં તને એ મારો બાબો છે, એનાથી મોટી બેબી છે, બરાબર, અને મારી વાઈફ, બરાબર, 4 જણાનો પરિવાર છે. જોકે એ મારો પરિવાર ના કહેવાય. મારો પરિવાર એટલે મારા દાદાથી શરૂઆત થાય. મારા દાદાના 2 દીકરા, એક મારા કાકા, બરાબર, અને એક મારા પપ્પા. બરાબર. મારા પપ્પાના અમે સગા 3 ભાઈ. મારા 2 ભાઈઓ, એક ભાઈ શિક્ષક હતા, એક ભાઈ ખેતીવાડી ખાતે અમે નોકરી કરતા હતા. કાકાનું ટોટલ ફેમિલી અમેરિકા છે. આ સેવાઓ એટલે જ ઉકલે છે કે એમનોય આપણો સહકાર રહેશે, અને ના રહેતો હોય અમે સક્ષમ છીએ કરી શકવા માટે. બરાબર. જોકે નો ડાઉટ એ પણ અમારા હાથે જ છે. કાકાના દીકરા એ મારી જોડે જ છે, અને એ બધાના વિચારો અમારા જેવા જ છે. 5 ભાઈઓ છીએ. 5 ભાઈઓમાં ભણ્યા વિનાનો હું છું, અને મારું આ સ્ટેજ છે. બેબી, મારી બેબી મેથ સાથે MSc BEd છે. બરાબર. એ મારા કહેવા પ્રમાણે આપણા સમાજની એક સારામાં સારી વાત કહેવાય કે આપણી દીકરી આપણું કહેવું કરે. અત્યારની પરિસ્થિતિ સમાજની જે છે એ પ્રમાણે મારા માટે એ બહુ આનંદની વાત છે કે મારી દીકરીએ મારા કહેવા મુજબ સામાજિક લગ્ન કરી અને 2 વર્ષથી 2022 થી અમેરિકા છે. સરસ. અને તનયભાઈ BSc નર્સિંગ પૂરું કરી અને અત્યારે હાલ આરોગ્ય ખાતામાં નોકરી કરે છે. એટલે ભગવાને મારા એ કામ કરી દીધા છે. મારે એમના માટે કશું કોઈ કરવાનું નથી. તો પછી મારો માણસનો અવતાર મળેલો એળે ના જાય, એટલા માટે આ બધા કામ કરું છું. તો આ તમે બિઝનેસ મૂકો, પરિવાર, ધંધો, સેવાકીય કાર્યો, આ બધું એકી સાથે લઈને સાથે તમે ચાલો છો, તો આ બધું મેનેજ કઈ રીતે કરો? તો અમારા જેવા યુવાનોને પણ મોટિવેશન મળે કે ભાઈ આટલું એકી સાથે બધા કાર્યો લઈને કઈ રીતે ચાલવું. બધા કાર્યો હાથે કરવા માટે આપણે એકલા બધું કરી દેવા જઈએ ને તો શક્ય જ નથી. આપણા પરિવાર ઉપર થોડું છોડવું પડે, બરાબર, થોડુંક આપણા સ્ટાફ ઉપર છોડવું પડે. મારો સ્ટાફ બહુ ઘણો વ્યવસ્થિત છે. હું આ બધા સેવાકીય કાર્યો કરું છું, એમાં ગામના લોકોનો પણ મને સહકાર છે. ગામના લોકો મને મદદ કરે છે, અને મારો સ્ટાફ પણ સારી એવી મદદ કરે છે, અને પરિવાર સારો છે. ઘરના માણસો આપણા વિચારોના છે, અને બધા મારી સાથે સંમત છે, એટલે હું આ બધું કરી શકું. તો તમારી સાથે કોઈ અન્ય વ્યક્તિ, આપણે જે મિત્રો બધા જોઈ રહ્યા છે આ વિડીયો, તો કોઈ બીજાને અહીંથી મોટિવેશન લેવું હોય, કોઈની સેવા કોઈની ઈચ્છા હોય, તો તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે અને આમાં મદદરૂપ થઈ શકે? ચોક્કસ વાત છે તમારી. બીજા કોઈ માણસને મારો લાભ લેવો હોય તો મારા સ્વભાવ પ્રમાણે આ જે મેં મારા સેવાકીય કાર્યોની વાત કરી ને, એમાં મારા મગજ પ્રમાણે હું મારું ટ્રસ્ટ બનાવવાનો નથી. ટ્રસ્ટ બનાવું, પૈસા ભેગા કરું, તો વહીવટ કરવા વાળા વધી જશે, અને લોકોને મારે જવાબ આપવા પડે, તો હું સેવા ના કરી શકું. એટલે મેં મારી જાતે નક્કી કરેલું છે. અને તો બી હું દરેક માણસ, હમણાં વચ્ચે અમે એક દિવ્યાંગ કેમ્પ કર્યો હતો, મેં મારા સગાવાલા અને મિત્રોને જ બોલાયા હતા. દિવ્યાંગ કેમ્પમાં જમણવાર હાથેનો કેમ્પ હતો, અને બોલાયા હતા. તો મારા ભાઈઓએ હતા, અમે બધા જોડે કેમ્પ કર્યો, અને કેમ્પ કરતો કરતો સ્ટેજ પ્રોગ્રામ હતો. સ્ટેજ પ્રોગ્રામમાં બોલવાનું કામ તો મારું નહોતું. બોલવા વાળા માણસોએ એવું બોલ્યા કે સામે બેઠેલા માણસોને પૈસા આપવાની ઈચ્છા થઈ છે, અને લોકોએ શરૂઆત કરી. મારા નજીકના, મારા અંગત જે સંબંધીઓ હોય, એમને એવું લાગ્યું કે પરેશભાઈ આટલું સારું કામ કરે છે તો આપણે એની મદદ કરવી જોઈએ. હવે એ મદદ કરવાની ભાવનાથી કોઈએ 5,000, કોઈએ 10,000 એમ પૈસા બોલવાના ચાલુ કર્યા. તો હારું મુએ વિચારમાં પડી ગયો કે હવે આ પૈસાનું કરીશું શું? અને મારા લોહીના સંબંધો બધાના હરખા જ હોય. મારા મોટા ભાઈ બી અહીંયા હાજર હતા, એ બી વિચારમાં પડી જાય. એ મારા હું જતા હતા, આ તો યાર તમે પૈસા લેવા કર્યું છે એમ. પણ પછી એ પ્રોગ્રામ ચાલતો તો ને જ મેં જાહેરાત કરી દીધી કે આજે આવેલા તમામ પૈસાના હું 2.5-3 લાખ રૂપિયાના સાધનો લાવ્યો છું, પણ ખૂટતા તમામ સાધનો લાવી દઈશ.
આ દાખલો આપવાનું કારણ એ કે હું એવું કહેવા માંગુ છું, તમે કહ્યું કે તમે સેવાકીય કાર્યો કરવાના, ટ્રસ્ટ નહીં બનાવવાના, પણ જે કોઈ માણસ જે કંઈ પૈસા આપશે એને એનું રીઝન બતાવી દેવાના. આ ટાર્ગેટ થી ચાલવાનું, કોઈ પૈસા ભેગા નહીં કરવાના. તો તમે નિષ્પક્ષ રહીને આગળ આવી. હા, તો જ સારી અને સાચી સેવા થઈ શકે. તો હાલ તમે એમ કીધું કે 10,000 ચબૂતરા બનાવ્યા, હાલ તો તમે બિઝનેસમાં સક્સેસફુલ છો, તો અમારા જેવા યુવાનોને તમારા તરફથી કોઈ માર્ગદર્શન? યુવાનોને અને સમાજના યુવાનોને માર્ગદર્શન આપવા માટે હું ઘણા સમયથી વિચાર કરતો હતો, અને આજે તમે સમાજના માણસો આજે મારી જોડે આવી અને બેઠા અને જે સમાજની વાત નીકળી એટલે બહુ આનંદની વાત છે. મારો એક અનુભવ કહું, ખોટું ના લગાડતા બધા. હું 19 વર્ષની ઉંમરે ખેતીમાં લાગ્યો હતો. 5 વર્ષ ખેતી કરી અને ખબર પડી કે ખેતી ના થાય અને ખેતીમાં કશું કોઈ કરી શકાય નહીં. શરમ છોડી દઈ અને કરિયાણાની દુકાનમાં 1,000 રૂપિયાની નોકરી કરવાની તૈયારી હતી મારી. બરાબર. પણ મારા નસીબ જોગે મારે કરિયાણાની દુકાનમાં ના જવું પડ્યું, પણ અમારા ખેરાલુમાં સનમાઇકાની ફેક્ટરી હતી અને 70 રૂપિયામાં 12 કલાક નોકરી મળી હતી. એટલે એ 12 કલાકની 70 રૂપિયા નોકરી કરવામાં મને શરમ નહોતી આવી, પણ મને મોટામાં મોટું દુઃખ છે કે 5 વર્ષ નોકરી કર્યા પછી આજે વધારે તો નથી કહેતો પણ 15 વર્ષથી એ સનમાઇકાની ફેક્ટરીનો લેબર કોન્ટ્રાક્ટર હું છું. બરાબર. સમાજના માણસો માટે મને લાગણી હોય અને સમાજના માણસો એમાં લાગે એવી મારી ભાવના હોય, પણ હજુ સુધી આ 15 વર્ષમાં આપણા સમાજના કોઈ માણસને એવી ઈચ્છા થતી નથી કે આપણે નોકરી કરાય. બધાને સીધા શેઠ થવું છે. બરાબર. પૈસા નથી તોય બી શેઠ થવું છે. માની લો કે બાપાનો ધંધો છે, શેઠ થવું છે, તો ભલે શેઠ થઈને પૈસા વાપરી નોખન ઓછા કરે, પડતા પડતા ટાઈમ લાગે, પણ પૈસા નથી શેઠ થવું છે તો કયો મેળવવાનો? એટલે સમાજના ખાસ કરીને યુવાનોને મારી ખાસ અપીલ છે કે તમે સંકોચ, શરમ છોડી દઈ, કોક શું કહે છે, કોક આપણા માટે શું વિચારશે, એ બધું છોડી દઈ અને તમને જે ગમતું હોય, તમારો જે અભ્યાસ હોય, બધા ભણી નથી જવાના, બધા ડોક્ટર થવાના નથી. હું એ 12મું જ ભણેલો છું. બરાબર. ડિગ્રી નથી અને આપણે કશું કોઈ ના કરીએ અને સંકોચથી ઘેર બેહી રહીએ, એના કરતો દરેકને મારી સલાહ છે કે તમે શરમ છોડી અને તમારા જે જો મળે કામની શરૂઆત કરો, તો જ તમારા જીવનની સફળતા તમે કંઈક પ્રાપ્ત કરી શકો, કંઈક શીખી શકો અને આગળ વધી શકો. ત્યાંથી જ અનુભવ મળશે. તો સમાજનો કોઈ સંદેશ તમારો? સમાજને સંદેશ આપવા માટે હું સક્ષમ ના કહેવાઉં યાર. સમાજ એ સમાજ છે, સમાજને તો હું કશું ના કહી શકું. સમાજ આપણો સમાજ એ બહુ સારો. તમે જે સેવા કાર્યો કરો એ રિલેટેડ તમારું કંઈ પણ થોડું ઘણું કેવું? સમાજના માણસોને ચોક્કસપણે હું કહીશ કે સમાજ માટે હું કરું છું. સમાજ માટેના જે કંઈ કાર્યો હશે એમાં હું હાથે જોઉં છું, અને સમાજે પણ આવા સેવા કયા કાર્યોમાં સાથ સહકાર આપવો જોઈએ, તો જ સમાજનો એક વ્યક્તિ સારું એવું એનું પોતાનું સેવાકીય કાર્યોમાં નામ બનાવી શકે. તો જો જીવનમાં સફળ થવું હોય કે જીવનને સફળ બનાવવું હોય, પરેશભાઈએ જે રીતે એમનું જીવન બતાવ્યું કે બિઝનેસ સાથે સેવાકીય કાર્યો પણ કર્યા, તો જરૂરિયાતમંદો માણસોની મદદ કરો, પશુ પક્ષીઓની મદદ કરો, તો એક રીતે તમને લાગશે કે આપણે જીવન આપણું સફળ બનાવી શક્યા. કોઈ પણ માણસની તમે મદદ કરો તો એમના મુખ ઉપરની સ્માઇલ જુઓ, એમની આંખોમાં રહેલું તમે એમની ખુશી જુઓ, તો પણ તમને એમ લાગશે કે ના ભાઈ આપણું જીવન સફળ રહ્યું. તો પરેશભાઈ, માર્બુદા તમને આવી જ પ્રોત્સાહન પૂરું પાડે અને તમે આગળ આવા કાર્યો કરતા રહો, બસ એવી જ અમારી પ્રાર્થના. તમે તમારો કિંમતી સમય આપે બદલ ખૂબ ખૂબ આભાર. જય અર્બુદા. આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો, લાઈક કરો. જય માર્બુદા.